આગળ વાત કરીએ તો નવસારીમાં છાકટા બનેલા યુવાનોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો। સુરત અને નવસારીના ઇન્ફ્લુએન્સર સહિત યુવકોની ડાર્ક પાર્ટી અને આ ડાર્ક પાર્ટીમાં માતાજીના ડાગલા વગાડી સંસ્કૃતિને લાંછન લગાડ્યું છે। યુવકોએ પોલીસની પીસીઆર પાછળ કાર હંકારી શેખી મારી। પોલીસ તેમના માટે એસ્કોર્ટ કરી રહી હોવાનો ડાયલોગ પણ માર્યો। કોઈ ડર વગર યુવકોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે। પોતાની છબી મોટી બનાવવા માટે યુવકો ભાન ભૂલ્યા। પોલીસ કાયદાનું ભાન કરાવે તેવી પણ માંગ ઉઠી છે। તો જે રીતે આ નવસારીની ઘટના સામે આવી છે, શું કાર્યવાહી થઈ છે? અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, કાર્યવાહી કરવી જરૂરી બને છે કારણ કે ઇન્ફ્લુએન્સર છે અને તેમને જોઈને કેટલાક લોકો પ્રભાવિત થતા હોય છે અને તે લોકો પણ આવું કૃત્ય ન કરે તે માટે આ લોકોને રોકવા જરૂરી। જે દીક્ષિતા, નવસારીમાં જે ગયા શનિવારે જે ડાર્ક પાર્ટી યોજાઈ હતી અને એમાં નવસારી અને સુરતના જે ઇન્ફ્લુએન્સર્સ છે એની સાથે જે નવસારીના અન્ય યુવાનો અને સુરતના યુવાનો પણ જોડાયા હતા। મહત્વની વાત છે કે મેટ્રો સિટીઝ જે દિલ્હી, મુંબઈમાં જે પ્રકારે આવી પાર્ટીઓ થતી હોય છે અને એ પ્રકારનું કલ્ચર એ નાના શહેરોમાં પણ જોવા આવી રહ્યું છે। આ યુવાનો દ્વારા ડાર્ક પાર્ટી કરવામાં આવી હતી, અશ્લીલ જોવા મળી છે, પરંતુ મહત્વની વાત એ છે કે એમાં માતાજીના ડાકલા વગાડવામાં આવ્યા અને ડાન્સ કરવામાં આવ્યો। મહત્વનું છે કે એ સંસ્કૃતિને લાંછનરૂપ છે। બીજી તરફ જો વાત કરીએ તો આ ડાર્ક પાર્ટી પત્યા બાદ જે સુરતનો એક યુવાન છે એ પોતાની કાર પીસીઆર વાન પછાડી ચલાવતા હતા અને એ યુવાન એમાં શેખી હાંકે છે, ફાંકા ફોજદાર કરે છે કે અમને પોલીસ એસ્કોર્ટ કરે છે, અમારું સ્ટેટસ કઈ લેવલનું છે તમે જોઈ શકો છો। તો આ યુવાનો જે છે કાયદાને ભૂલી ગયા છે, પોલીસનો ડર નથી રહ્યો અને એના કારણે લોકોમાં માંગ છે કે આવા યુવાનો સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે કાયદો વ્યવસ્થા જળવાવી જોઈએ। જી બિલકુલ, આભાર ધવલ સમગ્ર વિગત બદલ।